નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બોર્ડની પરીક્ષા પછી જો તમે નીટની પરીક્ષા આપવા જતા હોય તો તમારે મહત્ત્વપૂર્ણ સૂચના તમારા માટે છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને બધી જાણકારી મળી રહેશે કે તમે બોર્ડ પછી જો નીટની પરીક્ષા દેવા જતા હોય તો તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ। તો બધી માહિતી આપણે આ વિડીયોમાં કવર કરશું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો, આપણી પાસે હવે અહીંયા ન્યૂઝપેપરનું એક પેજ આવેલું છે જેમાં મહત્ત્વપૂર્ણ સમાચાર આવેલા છે કે જેમાં નીટ નહીં પરંતુ બોર્ડ પરીક્ષામાં 3 વિષયમાં 50% માર્ક જરૂરી। તો આપણે મહત્ત્વના સમાચાર એ જ હતા કે આમાં તમારે અમુક વિષયો છે તેમાં જો તમારે નીટની એક્ઝામ દેવી તો તમારે એમાં 50% માર્ક તો હોવા ફરજિયાત જ છે। જો 50%થી ઓછા માર્ક હશે એ વિષય ઉપર તો તમે નીટની પરીક્ષા દઈ શકો। તો એ કયા વિષય છે તે આપણે વધુ માહિતી આમાં જોઈશું। તો વાંચીએ આપણે અહીંથી, આ જે લાલ કોષ્ટક છે એની અંદર આપણે વાંચશું, જેમાં નીટ નહીં પરંતુ બોર્ડ પરીક્ષામાં 3 વિષયમાં 50% માર્ક જરૂરી। તો એ કયા 3 વિષય છે તે આપણે જોઈએ। તો કમિશનને આ વર્ષ પૂરતું નીટને આ 2 કોર્સ માટે બાકાત રાખતા હવે ગત વર્ષની જેમ જ આ વર્ષ પણ એટલે કે 2026-27ના વર્ષમાં પણ આ 2 કોર્સ માટે રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ દ્વારા બોર્ડ પરિણામના આધારે મેરિટ બનાવી પ્રવેશ પ્રક્રિયા કરાશે, જેમાં ઉમેદવારોએ ધોરણ 12માં જ્યાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી અને બાયોલોજી આ 3 વિષયમાં તમારે 50% માર્ક લેવા ફરજિયાત છે। એટલે કે મિત્રો, જે 50% માર્ક હોય તો તમે નીટની પરીક્ષા આપી શકશો। માર્ક લાવવા ફરજિયાત છે। આ મેરિટ યાદીમાં સ્થાન મેળવવા માટે અંગ્રેજી વિષયમાં પણ પાસ થવું પણ અનિવાર્ય છે। સામાન્ય અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે લઘુત્તમ 50% છે। હવે મિત્રો, ગુણ એસસી, એસટી અને ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારો માટે 40% ગુણ નક્કી કરવામાં આવ્યા છે। એટલે કે એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ લોકો હોય તો તેના માટે 40% ગુણ હશે તો પણ ચાલશે આ નીટની એક્ઝામ માટે, પરંતુ બાકીની જે કેટેગરી છે આ સિવાયની તો એ લોકોને તે ફરજિયાત 50% ગુણ લાવવા જ પડશે, ખાસ કરીને બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી। તો મિત્રો, આ હતું આજના વિડીયોમાં મુખ્ય માહિતી જે આપણે ધોરણ 12 પછી જો નીટની એક્ઝામ તમે આપવા જઈ રહ્યા હોય તો તમારે મહત્ત્વપૂર્ણ જાણકારી હતી। તો મિત્રો, તમને હવે આ વિડીયોમાં જાણી લીધું હશે સંપૂર્ણ માહિતી કે તમે બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી જો તમે નીટની પરીક્ષા દેવા જઈ રહ્યા હોય તો તમારે કયા વિષયમાં કેટલા માર્ક લેવા જરૂરી છે તે માહિતી તમને મળી ગઈ હશે। તો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો। હું ટ્રાય કરીશ તમારા પ્રશ્નનો જવાબ દેવાનો, અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો એટલે એને પણ આ માહિતી મળી શકે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।